મારે પોકી જવા થાય. અહીંયા ચોથી ખાતી ને એક તો કંટાળ્યો. એ આઈ દીધો રોડ પર ગાડી ઉભી રાખી આવી જો પાર્ટી આવી ગઈ લે આખી તમે આઈ પાર્ટી હા પૂરા પૈસા લીધે વાત કરજે. અલે એની ચિંતા પણ કરો તું. એટલી જામ કોને બેઠો અરે ગોડા હી ખૂબ પાટી જો આ મગજ વગરની લાગે યાર. ટ્રેક્ટર જોયેલું નહીં યાર જમીનું આવશે. ખબર આપણે હું ફેક્ટરી બનાવવા રહેતા હોય તો. યસ 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 વેલકમ 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 વેલકમ. હુયા યા યા what is sun it is very hot આ જમીન આ શેઠ હે ને તો હમણાં શેઠ આવતી અને આ wow આ ચુંગા પાણી ને પેલી મુંગા પાણી वो भैंस का खातर है what भैंस का खातर yeah गोबर गोबर बफेलो 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 की टट्टी sun yeah what is this yeah so લઈ લીએ તડકો કોઈ ના એટલે આ રહેવું કોઈ ખબર મને ગુજરાતી આવડે રીંકો કરતા ગુજરાતી વાત કરો કે તાણ તમે કા યાર કરો તો ઈવન સમજાવું પડે ને યાર ઈવન નહીં આવડતી ગુજરાતી ચા ચા શું હું ક્યાંથી ખડા એટલે વધારે બનાવો બે હા યા ચેર down there chair. no this is a village में वो क्या है पहले ખાટલા yeah comfortable yeah okay it is ये बड़ी जमीन है ना जमीन yeah square feet yeah this is your name what dollar પૈસા પૈસા ટોકન પેલા આલજો ટોકન હા પછી દસ્તાવેજ કરાવજો ને એના પછી તમે બીજા પૈસા આલ લેજો પોસ્ટ ટોકન 5 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા 5 લાખ એટલે इंडियन करेंसी યા ભલે પાર્ટી જગ્યા ગમી કે ના ગમી પૂછતું ખરા જગ્યા ચેવી છે જગ્યા તો હારી છે સરસ યસ બેકગ્રાઉન્ડ ઇઝ સો બ્યુટીફુલ wow નેચરલ કંટ્રોલ એવું ટોકન બાલી ગયું ને તમને બરોબર ને આ જગ્યા નોમે કરવાની એ પાસે એટલે બોલતા તો થઈ જશે હા પણ અમારા ભાઈઓના દસ્તાવેજ કરાવી દઈએ ને હા એના પછી તમે નોમે થઈ what જશે is the check what check દસ્તાવેજ એટલે કોઈ કે એવું હોય તો કે ચેક ભરીને હાલ તો બધા પૈસા ચેક ને એમ કહે હાલ હા હાલ યા હાલ હાલ નહીં લેવા આપણે દસ્તાવેજ ભાઈઓને પૂછીને દસ્તાવેજ કરીને પછી પૂરી રકમ લઈ લેશું એવું કરું હા એટા કરે તું એવું કરવું હા 15 દાડા થશે દસ્તાવેજ થઈ જશે હા તો 15 દાડા પછી તમને આ તમે ટોકન આલ્યું ને એના પછી અડધી રકમ 15 દાડા પછી તમારે પ્રોપર તમારા નોમે થઈ જશે એના પછી 5 day later 5 days બાદ યા યસ આ પેલા પાર્ટી આપવાના હતા હા રે છે what is the name તમારું નામ જીવરામબા હા Yeah, Shivram. Yeah. Wow. बढ़िया. Yeah. એ ઓલી ગુજરાતી થોડી આવડે Shivram. આવડે Yeah. થોડી Yeah. હા એટલે આ વાંચે એવું થયું ખબર પેલા ગુજરાતમાં હતા રે જીવરામબા એનવાય ચાલી શિવરામબા તમે ઘેર આવીને કહીએ જો હાલ તમે પાર્ટી દઈએ હા સારું જે કરો એ તમે કરી દેજો ચિંતા ના કરે એમ નવ સંગી હું કીધું ઓકે બાય ટી No. Only for drink beer. Only for drink beer. Thank you. થેન્ક્સ Yeah. લેડો તા મળીએ પછી
કશો વાંધો નહીં. શું કીધું? 15,000 છેડી. હા 15 ભૂલતા નહીં. હા જમીન ગમી જઈએ ને હા એક નંબર જમ્યા વાત કરી દેજો. શું કીધું? ભાઈ ફોન કર્યો એટલે 15,000 પછી આવી જજો. આપણે ટોકન 5 લાખ નું થઈ ગયું. ટોકન તો થઈ ગયું હા પણ જક્ષી પણ વાત કરવી પડશે યાર. જવું તો પડશે જ નહીં ચકા યુવાનમાં કઈ મેન નહીં આવે. ચકા યુવાન કેવું પડશે કે ટોકન આલ દીધું હોય અને વાત કરી પછી બીજા ભાઈ યુવાન સહી જોશે ને. હા એ મોટી તે બધા સમજાવી તો હા તે એટલે જ કહું તાન. બાઈક લેતા હોય એવો ઘેર જ જઈએ. જા જા. ભાઈ આ ઊંઘવાનું એ ખલકુડી જેવું બુડી ઓમ છે પોગા સીધા કેવો વણો પડે. અરે આ મોટાભાઈ હો મોટાભાઈ ઉઠો કે યાર અત્યારે ચો ઊંઘવાનો ટાઈમ હ તમે 4 વાગે લાઈટ દે 5 વાગે ઊંઘવાનું હોય હમણાં 8-9 વાગે ઊંઘવાનું જ છે કે હાકી બોલો ફોન જાતે વાળી તું કોણ તાન કોણ તે જાતે કર્યું પાડ્યું બાળ્યું બધું જાતે કરવું પડે શું થાક લાગે હું કેતો આ પોણી વાળ્યું આખી જિંદગી આપણો અમો જતી રહે હા. જતી રહે જતી આપણે મોરી જતા ગિરનાર તારના ચો ફરવા જઈએ ના ઘેરો ગોઠવીએ પૈસા હું નહીં હા કેટલા જોઉં તમારે લુગડા જોઉં કાલ વિસનગર જઈને લુગડા લઈ આવીએ હું તમારું ભાડું કરું ખાવાનો ખર્ચો 2,000 રૂપિયા વાપરવા. તમે હા એવું તો જઈ આવીએ તે હેડો વધુ નહીં તમે ખર્ચતા હોય તો એક ફરવાનું એ કહેવાય તો અને એક બીજું એ કોમ હતું તમે પેલી જો જમીન જમીન ની વાત ના કરતા ચમ? ના જમીન નહીં વેચાવા દેવાની બરાબર જમીન ની વાત કરવા આવ્યા તો મારે ફરવાય નહીં આવું તમે ઉભા થઈને જતા રહો અરે રસુલભાઈ હું એમ નહીં કહેતો યાર તઈ સમજ્યા ના જો હાલ આપણે હંપી રહીએ બરાબર હા કોઈને ખબર પડે કે આપણે રહીએ કાલ ઉઠીને વિશાલ રાખો પેલો અજ્યો હા. એક પાડ્યું બચશે ને ભાગ પાડતો તોય ફોડવા ફોડી નાખશે યાર અને અત્યારે આપણે એકબીજાને ભાગ પાડી પૈસા આપી દઈએ અને બીજી મોટી વાત કઈ તમને ખબર રાખો એ અને આપણે એક કામ કરીએ તો આપણે મરી જઈએ તો જવાબ બનાવી હું જ મરી જ ના જઈ પણ એ રે આપણો ગારો કાઢશે કે મારો ડોહો જમીન નવેની રાખી ગયો તો તે લડાઈ કરે ચો હભળા બનું કયો તો જીવ તો બાળવાનો ગયા હા આપણે ચો મર્યા પછી આપણે ચો જોવાનું હોય. કે સૂતા ખોટ મારશે ઉપર એ તું મારવા દો કે નેચર જાતી હોય માથામાં જ પડશે હું તમને ફાયદો કહું છું યાર હા રાખલો હા. અને વિશાલનો બે જમીનોનો દલાલો કર્યું તમને ખબર તો તમને ખબર હવે માની લો કે 50 લાખમાં જમીન વેચી હા. 5 ભાગે આપણે 10 લાખ રૂપિયા આયા બરાબર સમજો તો આપણા જોડે બે જોડે ડબલ પૈસા આવે એવાનો ભાગ નહીં પડે દલાલ નો પછી તું બીજા લોકોની જમીન વેચી આ અલી યાર ઓની વાત છે આપણે મોટો ફાયદો છે ચમ સમજતા નહીં યાર તમે શેદુજી કાઠું એ સારું સમજો મારું કેવું મોનો અને તમે મને વચન આપો કે હું સહી કરવાનું એવું હા ફાયદો થશે અને આપણે આ જાત્રા કરવાની હું તમને એક રૂપિયો ટેકો નહીં છો ખર્ચો નહીં કરવા દઉં હા કશો વાંધો નહીં મસુજી બોલ્યા એટલે પતી ગયું જેવી જમીન વેચવાની આપણા જોડે પૈસા આયા મારા ખર્ચા આપણે બે ફરવા કશો વાંધો નહીં ઘેર થી લઈને ઘેર આવે તો સુધી પોણીનો રૂપિયો તમારે કાઢવાનો નહીં કશો વાંધો નહીં આપણે બોલ્યા ને એ ફાઇનલ વેચી મારો જોજો ના ફરું યાર રાખજો પાછા ના ફરું એક વાર બોલ્યા એટલે ફાઇનલ હા તો અત્યારે હું ઘેર જઉં કશો વાંધો નહીં જો હા. ચલ ત્યાં તારા પાસે ના ફરું હા અરે મસુજી અલ્યા આ તો ઊંઘી જાય. અરે ઓ ઉઠો ચમ ઊંઘી જાઓ યાર ચમ ઊંઘી જાઓ લે તું ઉતાર્યો બધું ચમ તા. ચમ ઊંઘી ચમ હું દારી હા? એક જાય એટલે એક આવે છે એક જાય એટલે એક આવે છે ચમ કોણ આવી તું હાલ રબ્બી સેદુજી જ્યાં શેદુજી જ્યાં ઓવા ચમ એ જમીન નું ક્યાં હતા અરે ઓહો જો ઓહો
જમીનની તો વેચી મારી. તે વેચવાની કઈ જાય. અરે પણ હવે તમે સમજો, હોનું હોય હોનું, આપણા જોડી હોય એવી પડી રહે તો ભાવ વધક ઘટક. વધન તો આ જમીન ને હોનું કહેવાય આપણા માટે. હોનું જ છે તો. અને આપણા ગળિયા હારા કહેવાય તો આટલી જમીન વેચી ગયા હું આપણા માટે. અને આ સેદુજી જક્ષીપાન એ બધા પ્લાન બનાવ્યો કે જમીન વેચી અને પૈસા લે ને આપણે લઈ લઈએ અને પૈસા હાલમાં ગતારીએ, ઘર લે ગાડીઓ લઈને એવું. અને એ આપણે ત્યાં રાખલો અને પેલો જો ને વિચાર્યો એ બે હોય તો પાર્ટી બોલાય ને પૈસા લેતા હતા. શું વાત કરો? પેલા શેઠ ને મને તો કોઈ વાત જ નહીં કરી. તમે મોટા હો તોય તમને નહીં કીધું. હા? હું તો ને ખેતરમાં ઓટો મારવા જતો ને હા. ત્યાં જોયું. તે ના પાડી દેવી હતી કે એટલે ને જો હું તો નેનું ને એટલે એરા બે જણા મને પોકવા નહીં દે. આ ભાગમાં આવે તેટલું 2 વીઘા જમીન હશે એટલે મને તો નહીં પોકવા દે. પણ તમારે ને તે તમે મોટા હો એટલે જોઈએ ને. તમારું વેચીએ હવે જોઈએ. એરા ને તમારા પીવી છે. ના ના હવે જોઈએ ને. સીધો વેચીએ રે. એ જમીન સીધો વેચી હું જોઉં. જો હું અને એક આશરો લઈને આવ્યું તમે મસુજી, હા અને આશરો આપણો ખોટો હોય ના હા. એટલે તમે ના કાઠા થઈ જાઓ. કાઠો એટલે કોઈ પગ તો મૂક. એવું જો આમ કરીને કોઈ ફક્ત મેં હા ફેટ મારી દઉં એવી રીતના. હા શું કીધું આ બધું સમજ્યા ને? સહી કરાવ તો આવશી કે. હા હવે બોલ્યા. લાલ બોડારીઓ તો જક્ષી જોમેટુન. હા એ જક્ષી ને એ તો કાલે ખેતરમાં ઝઘડો કરીને આવ્યો છું હું. હા જક્ષી ને ચોખ્ખું મોઢા પર કઈને આવ્યો છું. એ જક્ષી રા ન લે કઈ ન જાય લે. તો એ માનતા નહીં. હા તાન કઈ ના આવ્યું છું કે જમીન તી વેચો છો. ગમે તે થાય મોટા જવું પણ જમીન વેચાવી ના જો આપણે બે એક થઈ જયું. આ મસૂજી બે આવન જમીન વેચી તાકાત સહીઓની આપણે એક વાર બોલ્યા ને પટી ગયું જીવન. હા પટી ગયું વેચો. છોકરો પાછળ 4 ભેંસો રાખશે ને તો આગળ જઈ હા અને પૈસા તો વાપરી નાખશે. ના 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 વેચવા દઉં ને પણ ગમે તે થાય વેચાવી નહીં દેવાનું. ના વેચવા દઉં. શું કીધું? હા હા તો ઊંઘમાં ના રહેતા હાલ ઊંઘી જાય. ના. હવે ઊંઘમાં નહીં હવે હોય જ દે રહો. હારું હેલો ચીજો આવશે સહી કરાવવા. આવશી 100% આવશી. સહી કરાવવા. આપણે જોડી સહી કરાવવા. હાલ ઘર જ સહી કરાવવા તો આવશી કે. આવશી. હું હા? જાઉં તા ને હવે જો. કેમ કે સહી કરાવવા આવશી. આવશી. ઓકે. હા સાબા પીધો શાંતિથી આવે ખેતરો હમું જાય ને ઓટો મારી આવો. મારી ઊંઘી આવે ને થાકે બહુ લાગે છે. તમારા ઘેર જ આવતા હતા. તમારા જોડે જ આવતા હતા. બોલો મારું કામ થઈ ગયું. એવું હા એટલે પાર્ટી આવી હતી. હા હા પાર્ટી આવી જીતી ટોકન આલીને જઈએ બરોબર. અઠવાડિયા પછી હે ને 5 લાખ રૂપિયા બીજા રકમ આવી જાય. દસ્તાવેજ થઈ જાય પછી કેટલા વેચી એટલે 50 50 જ્યારે આ સાઈડ લઈએ આખો પટ્ટો પેલી સાઈડ લો 50 લાખમાં 50. અરે હારું આપડે તો વેચારે તમારે હારું ને અમારે હારું. હા તમારે એટલે પેલો ભાગ જોવો ને એ ભાગે આ તો મળી જાય. 5 રૂપિયા લાખ 5 લાખ ટોકન લઈ લીધું. પણ વાપરો કા એક કારણ એક પોટો જબરજસ્ત હે ને એ આપડે નરે એવો હ. કઈ ને હું સમજુ એ જ કે બીજું કોક તમે સમજો એ ખરું. એ જ ને. તા બાપો હા. એ તો હું રાકન ચા નહીં કીધેલું. જો અમારમાં તો જો ડાયો કાકો દયાખોન માં એ તો મારા બાપુ કહે ને એ તો માન્ય જ રાખે બરોબર. જીવરામ ભાઈ હમણાં મળ્યા હતા ઈવાને બે ઓમ કરીને મોની જાય અને ગીધા પાણી તો 20,000 આલો તૈયાર.
એ તો પીવું છે એને તો વધુ નહીં પણ છે હર મેન એ તો બાપાનું હો. એ તો હું રાકાને કીધું હો. હમણાં વચ્ચે અમારે નવું ઘર બનાવ્યું ગામમાં તે કડો બાજુ લઈને કડો ચણવાનું હતું ને તે પેલો આમાં બાપો કે ના ચણવા દઉં ના ચણવા દઉં પેલા 20,000 નાખે ને તે કે હા હા ચણો અને ઇંગલો પકડા જતા રે પા એવું કોમ કા જીવાનું તારા બાપુ એટલો બધો પૈસાનો પૂજારી હે. લાલચું હ એટલે આ પૈસા ખાલી બતાવજો ને તરત સહી કરી નાખશે જો કરવી ને તો કર સારું તો તમે ચિંતા ના કરો મોનાય તો અમે લેશું બરોબર આ પૈસા ઈકાને જ લઈને જઈએ તાર આ તો કોઈ વધુ નહીં. અમોન દલાલી નહીં મળે ને એ ચાલશે પણ આપણ પુહાવ જુઓ તમારા બધા ભાઈઓનું મસૂરીઓ રાજી થવો જોવો. એ તો ચિંતા ના કરો તમે એ આવશે ને આપડે તો બધું કમ્પ્લીટ કોમ હેડ છે કે નહીં હેડ કમ્પ્લીટ. વાત સાચી તમારી તમે ચોકે નહીં રહેતા મારે ખેતરમાં જ જવું હો. હા તો જી આવો અમે છેલ્લી વખત જોતા હો જોવું પડશે કે. વાત સાચી સારું લડો તાર પછી પેલા બોર નું એ કરી દે સોદો અંગાત ભેગો. હા અમે જમીન નહીં તો બોરું કરશું આ તો સાચી માં ઘેર જીઓ જમીન તો વેચાઈ ગઈ હવે. હારું હું જેવો પાછો આવ્યો એવું પેલો સેદુરીઓ પાછો આવશે તો પાવો ઓન જમીન વેચવા ઉપર મજબૂર કરી દે. એક કોમ દે મને એવો જોડી જ જઈને બેસી રહ્યા છે. 14 જમીન ના વેચાય ને 14 જોડી જ રહ્યા છે. ભાઈ પૂછી પાછું હા પૂછી પાછું. કોઈ ને તમારે જોડી બે વાયરો આવે છે. દીકરો એ તો ઊંઘવા નહીં ગયો નહીં આજ. ના ના તમે કીધું તો ખરા કે જમીન નહીં વેચવા દો. હા ના પણ ચોક પેલા રાકડો નહીં આવે ને એ ચાલ્યો નહીં હા 14 ખાલી બેહીને પૈ જાઉં. બરાબર શું કીધું તે જોઈ એ રે આવી જી પૈસા લેને આવે પૈસા આ બેઠા ને સુભા હા બોલો. એક હારું કોમ કરીને આયા ઓ બાપા જમીન ટોકન થઈ ગયું ટોકન? હા ટોકન નહીં ટોકન 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 5 લાખ ટોકન તો આપણે પડે તો એમની ખબર પડે બતાય. હાલે તમે રાખો પેલા લ્યો રાખો ટોકન મારા નહીં જોતા એમ કયો હું મારે નહીં જોતા પૈસા કોઈ ભાડા નહીં. પૈસા કોઈ ભાડા નહીં. લઈ લેસી ગુજા મૂકી દે લ્યો લ્યો ટોકન તમારી જોડે રાખો આયા 5 લાખ તમારે જ રાખવાના હે કોણ? આયા અરે પણ પૈસા જોયા નહીં મેં. જા લઈને જતો રહો અહીંથી. મારા છીએ તાર પૈસા શું કરવાય જીરોમબા કોણે પૂછીને જમીન વેચીએ તમે? હવે અઠવાડિયા પછી આવવાના હે સહી કરવાની બીજા 5 લાખ આયા 5 લાખ ને બીજા 5 લાખ 45 આવશે બીજા 50 માં વેચી પહોંચાયા 50 લાખ 50 બાપા. અલે પણ કોના પૂછીને વેચીએ તમે એવું એમ કયો પેલા મને. 50 લાખ હું આવતા 50 નહીં કરોડો રૂપિયા ની તોય જમીન તો નહીં આલવા એટલે નહીં આલવા. આમ જોઈ જજો સમજી જજો હજી નહીં આપણા ભાગમાં 10 લાખ આવે નહીં લેવી કીધી ના. જીરોમબા નહીં વેચવાની. મારા તો નહીં જોતા મારા તો મસૂજી ના પાડી જમીન છે. તમે નહીં વેચવાની નહીં વેચવાની. તો કોઈ પૂછીને તમે ધતન કરો કે મને ઝાપુટી દે. હું કારણ નહીં વેકવાની હું કારણ નહીં વેકવાની હું જમીન તો થોડી વેચાય ઉઠાડ્યા. હું બોલે તે જમીન થોડી વેચવાની હોય. તાનું તારા બાપ ની એકલા ની થોડી સાથે વેચવાની હોય. પણ તમારી સહી જોશે એટલે તો પૈસા લઈએ કોઈ મફત થોડી સહી કરાવી એક સહી ને તમે 10 લાખ રૂપિયા મળી નહીં લેવાય 10 લાખ રૂપિયા. તાન તમારી જમીન મઉ કરવી તાન આવી ચાલે જમીન વેચીએ પણ અમે હું થોડો ખેતર વાપા જઈ અત્યારે તમે નહીં વેકો તો પાછલી પેઢી આવશે ને લડી લડી મરી જશે મૂવી મરી જશે. મૂવી થાશે બંધ થઈ જશે બીજું થશે. હા તમે જમીન નું કરશો એવું કયો આરો તે જઈને આવો તો આરો જો આપણે નહીં ઓન દુકાન જ પતાવી દેવાનો આપણે બે તો ભેગા જ છીએ બીજો ઓન પતાવી દેવાનો આપણે બે જમીન વેચી મારશું બરોબર આપણે બે છીએ ગાવ આ પોચમાં ડાયરેક્ટ બે થઈ ગયા હા ડાયરેક્ટ 25 લાખ જમીન ના ભાવ વધી જાય એટલે 1 કરોડ ડાયરેક્ટ થઈ જાય એટલે 50 લાખ થઈ જશે એટલે હું વાત કરો 11 મહિના છે હા તરત
હાલો હાલો બરાબર. જો હાર નહીં મારું કોઈ ના માર. જમીન મારા ભાગની જમીન માં રૂપિયા ઓછો થયો કે એક પાડી ઓછું થયું ને બે ચોપડું ઉતારી કાઢું. એ પણ લઈ લ્યો કે તાના રે ગરમ ગીજું સારું રહેશે. એ 2.5 લાખ મોની જો તમારા 50,000 વધારાના લઈ આવજો. એ તમને ખબર હજી 1995 ની વાત ચાલે જ્યાં તમે નેના હતા ને તાનો વાપરો બેવા જીવડમ 1995 માં જ્યાં તમે નેના હતા ને તારની વાત છે. ચુંગોબા ની મુંગાબા ની વાત છે. હા તાન ન જક્ષીબા બરાબર આપણે 5 જણા આવી જાય. એક સઠ્ઠા ઘેર છે બરાબર. હજી હાલ વાળા ભેગા કર્યા તે ઓમ એવું હતું કે આપણે ચુંગોબા મરી ગયા 12 દાડા ખર્ચો જક્ષીભાઈએ કર્યો. મુંગોબા મરી ગયા 12 દાડા ખર્ચો જક્ષીભાઈ શિવપુર લઈ ગયા તા ને બે વખત ખટારા મેં કર્યા 2 વખત. પણ બુડા મોડા પૈસા મેં આલ્યા હતા. તમે ખટારા તો વખત કર્યા તાણ ખટારા મી ખવડાયા હતા પૈસા મેં આલ્યા. ઉભા રહો પણ તઈ લાડવા ખવડાયા હતા. હું કઈ જમણવારમાં વેચ્યા હતા. એના પૈસા ટોણાના પૈસા કને આલ્યા હતા. પૈસા તો મસુજી આલે હતા. અરે બુડા મોડા તમે ભૂલી જો. તમને ખબર પડે પૈસા લઈને કને આલ્યા પૈસા કને આલ્યા તમને તો ખબર ખબર નહીં પણ જક્ષીભાઈ કોઈ કાઢતા હતા. હા ખબર નહીં કાઢ્યા તા. એટલા આપણે શું કરવાનું ખબર વેપાર આવવા તો હતો ને જક્ષીભાઈ મળી જશે એ વખત કરી દઈશું વ્યવહાર જે થાય. જક્ષીબા મળી ગયો એદા લાડવા અમે બનાવીને ખવડાવી દેવું. આ દોઢેથી બોલી હું જઉં સેદુરજી ઘેર યાર વાત કરી એવું નહીં એને પૈસા આલવાના છે. હાલ તો જો સીતે હાલ હોય ફૂંચી ખાવા નહીં નું તો હાલ પૈસા હાલ નહીં હાલવા. આપણે ચુંગાબાની અને મુંગાબાની જમીન પડીએ ખબર સમજ્યા દઈ ઈમો આજથી 20 વર્ષ ચેરી ભાગ પાડવાના તોય તો વેચવાના થઈ સમજો 11 ભાગ પાડવા. અરે સોરી 7 ભાગ પાડવાના. કેમ 7? એક ભાગ ઈવન વધારે આપી દેવાનું. હા 6 જણા એ ને ઈવન એક વધારે આલવાનો. ઈવન ભાગ તો સાચો જે ભાઈઓ ભેગો આપતો એ સાચો. એના સિવાય એક ભાગ આલ દેવાનો. એના સિવાય આ એટલે ખર્ચો મુંગાબાના જે ખર્ચો કર્યો બાર બધો એ આવી જાય. એટલે તમારે પૈસા કાઢવાના પડે ને બારોબાર ઈવન વળતર મળી જાય. બરોબર બરોબર હા બરોબર રાજી હોય ને. અને બીજું 5 જણા છીએ જક્ષીભાઈ. જે કેવું કહી દે જે કૂદતું હોય બરાબર. ડાયા છે તો હું કહે ને ત્યાંથી કોઈ આખું પાછું નહીં થાય. આપણો કાયદો તો 2 ભાગ આપણો મળે તમે બધું કર્યું એ સહી. આ 2 ભાગ લેવાના એના કારણથી આ કર્યું છે. વાત સાચી છે વિશાલ. હા અને હમણાં મસુજી મમેરો ભરાય ને તો ઘેર ને ઊંઘી ખાવાય કશું વધી રહ્યું. ઓહો અને તો આ 2 ભાગોના પૈસા વધારે આવી કે એટલે ઓહો ના આવી ગયા દલાલી કરાવવા માટે. કશો હતો નહીં. અમે તો પાર્ટીને હવારે 5 લાખ રૂપિયા લીધા એને પાછા હાલ દઈએ. હાલી દેવાના તે જમીન તો ના વેચાય. જમીન તો કે ધન કેવાય. વેચાવાનું છે તમારી તો અમે મિસાલે કાલે હવારે આવે પાર્ટીને પાછા પૈસા હાલ દઈએ અને ઈવન કોઈ ખારી જમીન બતાવશું. ફોન કઈ બોલાય લઉં પૈસા હાલ દે કાલ પા. કશો હતો નહીં. આપી દો પાછા. ના કોઈના વાદે રહેશો નહીં. વાદે કોઈ ના નહીં રે. આ તો અમારે તો જમીન વેચાઈ જાય કે પૈસા તો આવી તો પૈસા આવી ઈવાને ને ઈવાને નેની બુદ્ધિ સમજે. ઈવાન વખત વધારે મગજ દ્વારા એવું નહીં એટલે ઈવાન વાદોમાં આવતા ના તમે જો. ના એમ કોઈ ખારી જમીન બતાવશું ને આપો તો દલાલી મળવાની છે બીજી જગ્યાએ. બાપુ પા હાચા હતા પા. હવે ઉપરાણ ખેંચે ને તું એ માની જતો હવે